ખેડૂત મિત્રો, આ તમાકુ તમે જોઈ શકો છો, આ કલકત્તી તમાકુનું પાન, એનું ખાલી વજન જુઓ, આ ઝાડપણ પણ જુઓ મિત્રો. આનું આ ખેડૂત મિત્ર અમારી દવા છેલ્લા 2 વર્ષથી વાપરે છે અને 2 વર્ષની અંદર તમાકુની અંદર સારામાં સારો ફાયદો એ ખેડૂત મિત્રો લે છે. એક પાન તમે જોશો તો સારી રીતના એનો વિકાસ થયો છે, વજનમાં જબરજસ્ત છે, લંબાઈ પહોળાઈ ચમકમાં કાંઈ ઘટતું નથી. તો ખેડૂત મિત્રો નમસ્કાર, તમારું હાર્દિક સ્વાગત કરું છું અમારી આ ચેનલની અંદર. અને સૌ પ્રથમ જો તમે આ ચેનલની અંદર ઉપસ્થિત થયા હોય તો આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. આવનારી અવનવી અપડેટ મળતી રહેશે. અને ખેડૂત મિત્રો, આજે જે અમે આવ્યા છે જે કહેવાય તમાકુની ખેતી, અને તમાકુની ખેતીની અંદર જે ખેડૂત મિત્રોને પ્રશ્નો આવતા હોય છે કે તમાકુની અંદર પાનનો વિકાસ નથી થતો, પાનની અંદર કોકડવટ આવી જાય છે, તમાકુ પીળી પડી જાય છે, તમાકુની ચમક નથી રહેતી, ગ્રીનરી નથી રહેતી, તો આ ટોટલ તકલીફ અમારી દવા અને અમારી જે વસ્તુ જમીનમાં પાવાથી જે નથી જોવા મળતી એવું રિઝલ્ટ આજે તમને આ વિડીયોની અંદર જોવા મળશે. તો પહેલાં ચારે બાજુ બતાવજો આ તમાકુ. ખેડૂત મિત્રો, આ તમાકુ તમે જોઈ શકો છો, આ કલકત્તી તમાકુનું પાન, એનું ખાલી વજન જુઓ, આ ઝાડપણ પણ જુઓ મિત્રો. આનું આ ખેડૂત મિત્ર અમારી દવા છેલ્લા 2 વર્ષથી વાપરે છે અને 2 વર્ષની અંદર તમાકુની અંદર સારામાં સારો ફાયદો એ ખેડૂત મિત્રો લે છે. એક પાન તમે જોશો તો સારી રીતના એનો વિકાસ થયો છે, વજનમાં જબરજસ્ત છે, લંબાઈ પહોળાઈ ચમકમાં કાંઈ ઘટતું નથી. આવું અદ્ભુત પરિણામ તમે પાન જોતા હશો તો પણ તમને નવાઈ લાગતી છે કે ભાઈ આવું પાન થઈ શકે, પરંતુ માહિતી તમને ખેડૂત મિત્ર પાસેથી હું અપાવીશ જેથી કરીને તમને વિશ્વાસ આવે. તો નમસ્કાર. નમસ્કાર. આપણે શું નામ છે તમારું? મારું નામ પટેલ જયંતિભાઈ શંકરભાઈ લક્ષ્મણગઢ, તાલુકા ઈડર, જિલ્લા સાબરકાંઠા. તો જયંતિભાઈ, આપણે તમારે કયું ગામ? લક્ષ્મણગઢ. લક્ષ્મણગઢ મિત્રો લાગે છે, તાલુકો ઈડર, જિલ્લો સાબરકાંઠા. તો આપણે જયંતિભાઈ, તમારા તમાકુ તમારે કેટલા વીઘા છે? મારે આ તમાકુ છે 5 વીઘામાં. 5 વીઘાની અંદર મિત્રો આ તમાકુ દર વર્ષે કરતા આવ્યા છે ને એમાં તમે આપણી દવા કેટલા વર્ષથી વાપરો છો? આપણી દવા હું 2 વર્ષથી વાપરું છું. 2 વર્ષથી તમે વાપરો છો, તો તમાકુમાં જયંતિભાઈ ફાયદા શું થાય છે? તમાકુ ગ્રીનરી, વિકાસ બધું મળી રહેશે. તો ખેડૂત મિત્રો સાંભળી શકો છો, તમાકુની અંદર આની ગ્રીનરી, આનો જે વિકાસ છે અને જે ઝાડપણ ગ્રોથ જબરજસ્ત થાય છે કે મળી રહેશે. બરાબર. જે ખેડૂત મિત્રોને આવા તમાકુની અંદર પ્રોબ્લેમ થતા હોય છે તો એ લોકો આપણી આવી દવા વાપરે તો શું આવો ફાયદો થાય એમને? હા, થાય. 100% થાય. 100% થશે. 100%. તો ખેડૂત મિત્રો, તમે પણ જો તમાકુની ખેતી કરતા હોય, આવા વજનના પ્રોબ્લેમ હોય, પાનની લંબાઈ પહોળાઈ વિકાસ ના થતો હોય, ગ્રોથ ના થતો હોય, ચમક ના આવતી હોય, તો આ દવા તમે ઉપયોગ કરો, આવું પરિણામ તમને આપવામાં આવશે. તો છેલ્લે જયંતિભાઈ, આની અંદર આપણી દવા વાપરવાથી ઉત્પાદનમાં કેટલા ટકા ફરક આવે છે? ઉત્પાદનમાં 25% ફરક આવે. 25% ફરક આવે. 25% ફરક પડે. તો મિત્રો, આ ખેડૂત મિત્ર પોતે કહે છે જે ઉતારો છે એની અંદર 25% ફરક પડે છે. અને પડવાનું કારણ એક જ છે મિત્રો, આ તમે તમાકુની પાન તો જુઓ, એક તમાકુ, આ એક છોડ ઉપર આ જે પાન બેઠેલા છે, આની પહોળાઈ, લંબાઈ, વજન જોતા આપણને ખબર પડે કે ભાઈ 25% ઉત્પાદનમાં ફરક પડશે. હવે એમને જે આપણી દવાનો ઉપયોગ કરવામાં આવેલો છે, આ 2 પ્રોડક્ટ, ક્રોપ પરિવર્તન અને પેસ્ટ્રોગો, આ કેટલી વાર સ્પ્રે કર્યો તમે? આ 2 વખત સ્પ્રે કરીને 2 વખત જમીનમાં આપ્યું. 2 વખત મિત્રો આ દવાનો સ્પ્રે કર્યો છે અને જમીનની અંદર આ 2 દવા 2 વાર આપી. ભૂમિ પરિવર્તન, સોઇલ પાવર, આ 2 દવા જમીનની અંદર 2 વાર પાયેલી છે અને 2 વાર સ્પ્રે કર્યો છે. તો આ સ્પ્રે કરવાથી અને જમીનમાં પાવાથી આવું પરિણામ ખેડૂત મિત્રોને આવે કે ના આવે? આવે, મળે. કારણ કે તમે 2 વર્ષથી વાપરો છો. 2 વર્ષથી ખેડૂત મિત્રો આવું શાનદાર અને બેસ્ટ પરિણામ તમાકુની અંદર લે છે ખેડૂત મિત્રો. તો તમને આ દવા કોને આપેલી? આ દવા મેં મારો બાબો ઓનલાઈન મંગાવેલી. ઓનલાઈન મિત્રો, ખેડૂતે અમારા જે અલગ અલગ વિડીયો છે, વિડીયો જોયેલા, નંબર ઉપર સંપર્ક કર્યો, ઓનલાઈન દવા મંગાવી અને ફાયદો દેખાયો.
તો અહીંયા નજીકમાં મિત્રો અમારી સાથે જે વ્યક્તિ અહીંયા ઉપસ્થિત થયા છે એ પોતે તમારે પણ જો દવા જોતી હોય તો તમે એમનો સંપર્ક કરી શકો છો. આ અહીંયા ઈડરના 50 કિલોમીટરના એરિયાની અંદર દવા તમને પ્રોવાઈડ કરશે. તો તમારું પણ નામ ને મોબાઈલ નંબર આપો તો કોઈ તમારો સંપર્ક કરી શકે. પટેલ શૈલેષ કુમાર ડી, ગામ બુઢિયા, તાલુકો ઈડર, જિલ્લા સાબરકાંઠા. મારો મોબાઈલ નંબર છે 99 091 41 801. તો મિત્રો આ નંબર ઉપર તમારે દવા મંગાવી હોય તો મંગાવી શકો છો. અને તમાકુની અંદર 20 થી લઈને 25% જો ઉત્પાદન વધારવું હોય તો આ દવા એકવાર વાપરો તો આ ફાયદો તમને પણ મળશે. તો તમે જે માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. મિત્રો મળીએ આવનારી એક જબરજસ્ત વિડીયોની અંદર. થેન્ક યુ સો મચ.